નમસ્કાર દોસ્તો, આજે શરદભાઈ પંડ્યાનું જે ઓફિશિયલી યુટ્યુબ ચેનલ છે દિવ્ય જ્યોતિ આયુર્વેદ, તો એની અંદર આપણું સૌનું સ્વાગત કરીએ છીએ. જે શરદભાઈ પંડ્યા કચ્છની જે ઔષધિઓ છે, જે જંગલમાં પોતે જઈ અને વેણી અને જે ફાકી બનાવે છે અને ફાકીની અંદર જે રિઝલ્ટ મળેલું છે, તો એનો જે વિડીયો છે, તો આજ આપણી સાથે જેમને રિઝલ્ટ મળેલું છે એવા ભાઈ છે. તો સાહેબ, તમારું નામ, ગામ? મારું નામ છે માવજી રવજી કેરાઈ, ગામ નારાયણપુર, નીચલોવાસ. અચ્છા, માવજી રવજી કેરાઈ, ગામ નારાયણપુર, નીચલોવાસ અને કચ્છ, બરોબર. તો સાહેબ, જે આ ફાકી ચાલુ કરીને જે લ્યો છો એને કેટલો ટાઈમ થયો? અને 2 વર્ષ થયા. અચ્છા, 2 વર્ષ થયા. તો અચ્છા, તો આ ફાકી ચાલુ કરી એના પહેલાં તમારી જે શું શું તકલીફો હતી? પહેલાં તો થોથડી આવી, ટાંગા દુખતા કે હાથ દુખતા કે એવું હતું, થોડું કોલેસ્ટ્રોલ જેવું ને બધું હતું. કોલેસ્ટ્રોલ ને એ બધું હતું. અને ડાયાબિટીસ કે પહેલાં હશે તો મને ખબર નથી, પણ પછી થઈ ત્યારે મને ખબર પડી. અચ્છા, થઈ ત્યારે તમને ડાયાબિટીસની ખ્યાલ આવી. અને જ્યારે આ ફાકી ચાલુ કરી ત્યારે ડાયાબિટીસની ખબર પડી ગઈ હતી તમને? ના, ત્યારે ખબર પડી હતી, ડૉક્ટરે ગયો ત્યારે. ડૉક્ટરે ગયો ત્યારે ખબર પડી. તો આ ફાકી જે ચાલુ કરી, તો એના પછી તમને શું શું ફાયદા થયા છે એ જરા અમને કહેશો. ફાયદા તો જો એક ડાયાબિટીસને કામ કરે છે, હા, અને એક કોલેસ્ટ્રોલને પણ કામ કરે છે, હા, અને એક સાંધાને પણ કામ કરે. શરીરનો જે દુખાવો છે ને, એના માટે બહુ કામ આવે છે. સાંધાના દુખાવા માટે આ? હા, સાંધાના દુખાવાને પણ કામ કરે છે. બરોબર છે. અચ્છા, ડાયાબિટીસની અંદર તો ડાયાબિટીસ પહેલાં કેટલું હતું ને હાલ કેટલું રહે છે? પહેલાં તો મને જે ખબર પડી ત્યારે ડૉક્ટરે ગયો તો 250 મને બતાવ્યું. 250 તમને બતાવ્યું? ત્યારે એને ગોળી 2-4 દિવસ અઠવાડિયું ખાધી. બરોબર છે. પછી અત્યારે ગોળી મારી બિલકુલ એકત્ર અડધી ગોળી જ લઉં છું. અચ્છા, એકાંતરે અડધી ગોળી, એટલે રોજની અડધી ગોળી? એકત્ર અડધી રોજ. એકાંતરે? ઓ, એકાંતરે અડધી દિવસ ગોળી લઉં, એક દિવસ નથી લેતો, પણ અડધી જ આખા દિવસ. તો પહેલા કેટલી વધુ ખાતા? પહેલાં તો હજી શરૂ હતી ત્યારે 3 ટાઈમ એક લેતો. તો પહેલાં શરૂઆતની અંદર આજથી 2 વર્ષ પહેલાં 3 ટાઈમ એક ગોળી, અને આજે એક દિવસ છોડી અને એક દિવસે અડધી અડધી ગોળી જ લે છે. હવે જે કોલેસ્ટ્રોલની જે વાત, હા, અને ફાકી તો રોજ ડેલી સર્વિસ નેણી જ લઉં છું. ફાકી તો રોજ ખાઓ છો ને? છેલ્લા 2 વર્ષથી ખાઓ છો? 2 વર્ષથી ચાલુ જ છે. બરોબર છે. અને કોલેસ્ટ્રોલની વાત, હા, કોલેસ્ટ્રોલ તો પેલા એ લોહી ઘાટું હોય ને, એને આ ફાકી બહુ કામ કરે છે, પાતળું લોહી બનાવે છે. અચ્છા, એટલે તમને આમ અંદરથી ખ્યાલ આવી ગયો ગભરામણ કે આ કે જે થાય? એ અત્યારે કાંઈ નથી. અત્યારે કાંઈ જ નથી. અત્યારે કાંઈ ગભરામણ જેવું છે જ નહીં. અને પેલા જે હતું ને, આ છાતી થોડી દુખતી, એ અત્યારે કાંઈ નથી. એમ અત્યારે કોઈ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. બરોબર. એટલે છેલ્લા 2 વર્ષનો તમારો આ અનુભવ છે? હા, મારે અનુભવ છે. મારા માટે અનુભવ છે. અચ્છા, તમારા માટે અનુભવ છે. બરોબર છે. તો આ તમારો જે વિડીયો છે ને, એ ઘણા એવા દર્દીઓ છે જે લોકો જોશે, તો ખરેખર દિલથી તમે આ લોકોને શું મેસેજ આપવા માંગશો કે ખરેખર આ ખાવી જોઈએ કે નહીં? એ ખાવી જ જોઈએ. ન ખાતા હોય ને એને ખાવી જોઈએ. ખાવી જ જોઈએ. હા, ખાવી જોઈએ. બરાબર. પછી માને તો, ના માને તો કાંઈ ન થાય. બરોબર છે. ઓકે. મને અત્યારે બરાબર છે. અચ્છા, બરોબર છે. પછી કબજિયાતની અંદર કે મને બીજું અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ મારી કોઈ દવા જ નથી બીજી, બરોબર, ફાકી સિવાય. ફાકી સિવાય કોઈ દવા જ નથી દવા નથી. ને એકાંતરે એક ગોળી લો છો? અડધી જ ગોળી, એક નહીં, અડધી ગોળી લઉં છું. બરોબર. કોલેસ્ટ્રોલની ચાલુ છે કે? ના, એ નથી. કોલેસ્ટ્રોલ ગોળી બીજી કોઈ નથી. આ ડાયાબિટીસની અડધી જ એકત્ર લઉં છું. અમે કોઈ પણ ગોળી બંધ કરવાનું નથી કહેતા, માત્ર ને માત્ર જે રિવ્યૂ છે એ પ્રમાણે છે, અને મેડિસિન ડૉક્ટરની સલાહ પ્રમાણે જ ઓછી અને વધુ કરવા દરેક દર્શકોને ખાસ વિનંતી. અને ખાસ કરીને જે તમને પેટની જે તકલીફ હતી, જે કબજિયાતની તકલીફ હતી, તો એની અંદર આ ફાકીએ કઈ રીતનું કામ કર્યું છે? બાકી સવારે નેણી જો ખાય ને તો બહુ કામ કરે. બહુ કામ કરે છે. એને ખુલાસો થઈ જાય આખો. બરાબર. એટલે હા, શરીરને 2 કલાક ખમીને તમે જમો, હા, હા, એ મો તો ખુલાસો જ થઈ જાય. ખુલાસો થઈ જાય. હા, બરોબર. મતલબ કબજિયાતને આ વસ્તુ મટાડે છે. હા, મટાડે છે. તો દોસ્તો, આપણી સાથે આજે શરદભાઈ પંડ્યા છે, જે છેલ્લા 16-17 વર્ષથી તમને જંગલની અંદર જ હું એમને જોઉં છું, અને અસંખ્ય વૃક્ષો વાવે છે, અને વૃક્ષ પ્રેમી છે. અને વૃક્ષ પ્રેમીની સાથે જે ઔષધિઓ છે, ઔષધિઓનું કચ્છની અંદર થતી ઔષધિઓનું એમને સારામાં સારું નોલેજ છે. અને આ ઔષધિઓ પોતે વીણી અને લઈ અને એક સરસ રીતે આ ફાકી બનાવે છે. કોઈ પણ રો મટીરિયલ બહારથી ખરીદતા નથી. કચ્છના જંગલોની અંદર જે ઔષધિઓ થાય છે એ ઔષધિઓ ભેગી કરી અને આ ફાકી, તો તમામ મિત્રો જે કોઈને પણ તકલીફ હોય
કે આ પ્રકારની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોકને આ વિડીયો શેર કરવાથી પણ કોઈનું ભલાઈ થઈ શકશે, અથવા તમને પ્રોબ્લેમ હોય તો તમે આ વસ્તુ મંગાવી શકો. શરદભાઈ, તમારા નંબર, નામ, ગામ અને મોબાઈલ નંબર કહેશો? શરદભાઈ પંડ્યા, શરદભાઈ પંડ્યા, નારાયણપર રાવડી, નારાયણપર રાવરી, તાલુકો ભુજ કચ્છ. તાલુકો ભુજ કચ્છ. ફોન નંબર 97 124 21 1 86. 97 124 21 1 86. તો થેન્ક યુ દોસ્તો, તમારો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.